સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 19મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1251મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 902મી સભા થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 51-58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નની અંદર કહે છે કે ભગવાનની ભક્તિમાં વૃદ્ધિ કેવી રીતે થાય, એનો શો ઉપાય છે? કારણ કે સત્સંગની અંદર જેટલો આપણો આધ્યાત્મિક માર્ગમાં વિકાસ, એ જ સાચો વિકાસ છે. એમાંય વિશેષ કરીને ભગવાન સંબંધી જે ક્રિયા જેને કહેવાય ભક્તિ, એમાં જેટલી આપણને વિશેષ વૃદ્ધિ થાય એ મહત્વનું છે. અને એના માટે થઈને મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે આ પ્રશ્નના જવાબની અંદર જઈએ તો મહારાજ પોતે કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. સીધો અને સાદો સરળ રસ્તો છે જે ભગવાન સ્વામિનારાયણે આપણને કહ્યું કે મોટા પુરુષનો ગુણ જેમ જેમ ગ્રહણ કરતો જાય, ગુણ ગાવા એ એક વાત જુદી છે અને ગુણને પોતાના જીવનની અંદર લાવવા એ વાત અનોખી છે. પરંતુ વાસ્તવિક આપણને મહારાજ સમજાવે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય એટલે મોટા પુરુષના જીવનની અંદર રહેલા દિવ્ય ગુણો, એનું મનન ચિંતન અને સ્મૃતિ કરીએ ને તો એમાંથી પણ આપણને ઘણી વખત બહુ જ મોટો લાભ પ્રાપ્ત થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ સંત વિનારે સાચે કોણ કહે એ પદની અંદર લખ્યું છે કે ભમરી છે એ ઈયળને પકડી લાવે છે અને પછી એને એના સમય અનુસાર એ ભમરી પોતે પોતાના દાંત વડે કરીને એને ચટકા બરાબર ના મારે છે. જેમ જેમ ચટકા મારતા જાય તેમ તેમ એના અંતરની અંદર ઉથડકીને એવો જ વિચાર રહે કે હમણાં મને ચટકો મારશે. એના વિચારે કરીને એ ઈયળમાંથી
ભમરી બની જાય છે કે બુચરમાંથી ખેચર બને છે. એ આપણા જીવનની અંદર આપણે વિચાર કરીએ તો આપણા માટે પણ આવું જ છે. જેમ જેમ ભગવાનના મોટા પુરુષ જે છે એમના ગુણ ગ્રહણ કરતા જઈએ એમ ભક્તિ વૃદ્ધિ પામતી જાય. મોટા પુરુષમાં અનંત પ્રકારના ગુણ છે. જેમ સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. કદાચ સમુદ્રના પારને આપણે પામી શકીએ, પણ ગુરુની અંદર કહેતા સત્પુરુષને વિશે જે ગુણોનો મહાસાગર છે એને માપવો અથવા એને પામવું બહુ અઘરું છે. કારણ કે એ તો બ્રહ્મ ભાવને પામેલા છે, બ્રહ્મરૂપ છે, અક્ષર બ્રહ્મ સ્વયં છે. અનાદિના 5 તત્વની અંદર એ બ્રહ્મ અને પરબ્રહ્મ બે એ તત્વ માયાથી પર છે. એટલે એક મોટામાં મોટો આપણો વિચાર એ હોવો જોઈએ કે મને મળ્યા જે પ્રગટ ગુણાતીત સત્પુરુષ તે માયાથી પર છે. આપણને ઘણી વખત લાગે એવું, જેમ કે ઉંમર થયા પછી સત્પુરુષની સાચવણી આપણે બહુ સારી રીતે કરીએ, બહુ ભીડો ન પડે, બેસવા ઉઠવામાં પણ એમને તકલીફ ન પડે, એ પ્રકારની પરિચર્યા સેવકો કરતા હોય છે. પણ એના માટે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે હું ધારું તો સદાય ઉપવાસ કરું, હું ધારું તો ભોંય પથારી કરીને સૂઈ જવું, અને હું ધારું તો તમારો કોઈનો હાથ પકડું છું એ પણ ન પકડું. એવું એમને બોલવું એટલા માટે પડે છે કે ઘણી વખત આપણને શંકા જતી હોય છે કે મોટા પુરુષ છે, અનંત કોટી બ્રહ્માંડ એમના રૂવાડે ઉડતા ફરે છે, અને આપણે એમને ખુરશીમાં બેસાડીને ઉંચકીને લઈ જવા પડે છે. એટલે એવી પ્રકારના અયોગ્ય વિચાર જ્યારે વ્યક્તિના જીવનની અંદર આવે ત્યારે ભગવાનને સંત એવું ચરિત્ર પણ કરે કે ખુરશી ઉપાડે ત્યારે એમ લેશ માત્ર વજન લાગે નહીં. ત્યારે એમ થાય કે બાપાને ખુરશીમાં બેસવાની ક્યાં જરૂર છે, વજન વધારે હોય તો કદાચ ચાલી ના શકાય, પરંતુ વજન તો સામાન્ય છે. પણ એ બધા જ એમના માનુષી ચરિત્ર છે, આપણને મોહ પમાડવા માટે થઈને, આપણને સત્સંગની અંદર સત્પુરુષનો જેમ છે તેમ વિશેષ કરીને ગુણ આવે એટલા માટે આવા ચરિત્રો કરે. પણ એની અંદર એ પોતે તો એનાથી પર છે. જેમ પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે કે આફ્રિકાની અંદર 1970માં પધાર્યા, અને ત્યારે તે વખતના સમયની અંદર વાતમાંથી વાત નીકળીએ છે, અને બાપાને કહ્યું કે બાપા અહીંયા દૂધ છે ને કાગળની કોથળીમાં આવે. બાપા કે એમ કાગળની કોથળીમાં દૂધ? હવે મારા અને તમારી સામે આમ અમી દ્રષ્ટિ કરી અને આંખમાંથી આપણામાં રહેલા દોષને, કામ ક્રોધાધિક દોષને ખેંચી નાખીને નષ્ટ કરી દેવાની અદ્ભુત શક્તિને તાકાત જેનામાં પડી છે, એવા યોગીજી મહારાજ બાળ સહજ ભાવે કહે છે કે એમ લાવો જોઈએ આપણે. અને પછી તો ભાસ્કરભાઈ પોતે ત્યાં આગળ કહે છે કે કાગળની કોથળીમાં દૂધ આવે એ લઈ આવ્યા. લાવીને પછી કાતર વડે કરીને કાગળની કોથળી એક ખૂણા ઉપરથી કાપી અને ગ્લાસની અંદર દૂધ
એ કોથળીમાંથી કાઢીને બતાવ્યું. યોગી મહારાજ પોતે તે વખતના સમયની અંદર બાળ સહજ ભાવે બોલ્યા, આ જોયું ન હોત તો શું થાત આપણું. આટલું બોલ્યા એ સહજ છે, પણ પછી બોલ્યા એ બહુ મહત્વનું છે. તો યોગી બાપા કે તમારે યાદ રાખો, એ નારાયણ ભગત કે આફ્રિકાની અંદર બેઠા હતા, કાગળની કોથળીમાં દૂધ આવે છે, વાતો થઈ, કાતર વડે કાપીને ગ્લાસમાં દૂધ કાઢ્યું અને અમને બહુ આશ્ચર્ય થયું. આ સંભાળી રાખો. એક નાનો એવો પ્રસંગ છે, પણ એ પ્રસંગની અંદર આપણને સત્પુરુષની સ્મૃતિ થાય. એ વાક્ય એવું બોલે છે ને કે આપણે ન જોયું હોત તો શું થાત, એમાં શું થવાનું. પણ આ તો યોગીજી મહારાજ પોતે સાક્ષાત ગુણાતીત સંત. એટલે એટલા માટે થઈને એમના જે કંઈ નાના મોટા ચરિત્રો છે, એ ચરિત્રને વિશે આપણને ક્યારેય પણ મનુષ્ય ભાવ ના આવવો જોઈએ, દિવ્ય ભાવ રહેવો જોઈએ. લાગે આપણને ગોંડલ મંદિરની અંદર જ્યારે યોગીજી મહારાજ પોતે રહેતા, ત્યારે સવાર બપોર ને સાંજ 3 ટાઈમની સભાની અંદર કંઈકનું કંઈક સભાની વચ્ચે એ સેવાની પ્રવૃત્તિ ચાલુ જ રખાવતા. કાં તો અનાજ સાફ કરવાનું હોય, કાં તો મગફળી સાફ કરવાની હોય, કાં તો બીજું નાનું મોટું શાકભાજી સુધારવાનું હોય. એક જણો કથા કરે, વાંચે, અને બાપાને અનુકૂળ હોય તો પોતે ત્યાં આગળ કથામાં નિરૂપણ પણ કરતા જાય અને આપણા બધાની ભેગા સેવાય કરતા જાય. તો આપણે તો કેવું થાય કે આવું બને ત્યારે આપણી વૃત્તિ તો સભાની અંદર જે કંઈ કથા વાર્તા ચાલતી હોય એમાં તો હોય જ નહીં. પણ યોગીજી મહારાજ આવું કશું જ કરાવતા ન હોય અને પછી એકલા જ બેઠા હોય અને કથા ચાલતી હોય ત્યારે પણ આપણું મન તો ભટક્યા જ કરવાનું છે. મોટા પુરુષ આ ક્રિયા કરાવીને પણ આપણને કેમે કરીને ભગવાનની ભક્તિમાં આપણી વૃદ્ધિ થાય ને એવું એમના અંતરની અંદર સદાય રહેલું હોય છે. અને એટલે જ આપણને ભક્તિ સંબંધી સેવાની અંદર આપણને જોડી દે છે. એટલે વિચાર આપણે આ કરવાનો છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય, ગુણમાં તો શું, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ અવારનવાર આપણને કહે છે કે આપણને અનુકૂળ ના હોય એવી સેવા જ્યારે આપણને આપે ત્યારે આપણને એમ થાય કે સ્વામીએ મને આ ક્યાં આપ્યું. પણ એમ વિચાર કરવો જે મારા મોટા ભાગ્ય જે આવા ગુણાતીત સત્પુરુષ છે, મને આવી સેવા આપે છે અને સેવાએ કરીને મને અંતરની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગ જાગે છે કે બાપા રાજી થતા હોય તો આ પ્રકારની સેવા કરી લેવી. એટલે એ દ્રષ્ટિએ કરીને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કર્યો કહેવાય. નહીતર શું થાય કે સ્વામી મને જ કેમ કહે છે, બીજા કેટલા બધાય છે. ઘણાએ મારા જેવા આળસુ હોય તો કરે તો નહીં, પણ કરતા હોય ને એમાંય ખોટ કાઢીને સત્પુરુષની પાસે જઈને ફરિયાદ કરે. તો એમાંથી આપણે શું કરીએ છીએ, આપણી ગાડી રિવર્સમાં જાય છે. અને રિવર્સમાં જાય એટલે પછી જેટલા આગળ ગયા હોય એમાંથી આપણે પાછા પડ્યા કહેવાય. એટલે એટલા માટે થઈને
જેમ જેમ મહારાજ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. આપણે પ્રસંગો સત્પુરુષોના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે જેમ કે અક્ષરધામને વિશે આતંકવાદીનો હુમલો થયો અને તરત જ એ મીટિંગ ચાલુ હતી અને તરત જ ખબર પડી કે આવું થયું છે, તો મીટિંગનો દોર ત્યાં અટકાવી દઈને ઈશ્વર સ્વામી અને જે સંતો બેઠા હતા એમની સામે બાબા કે આપણે મહારાજને પ્રાર્થના કરીએ અને તરત ધૂન ચાલુ કરી. અને ધૂન પછી સ્વામી આજ્ઞા કરી કે તમે અત્યારે ત્યાં જાઓ અને પરિસ્થિતિ શું છે કેમ છે અમને જણાવજો. મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરવો એટલે જેમણે યોગીજી મહારાજના આ વચનને કેટલું જબરજસ્ત અધ્ધર ઝીલીને અને કેવા કપરા સંજોગોની અંદર આ કાર્ય કર્યું હતું. આપણે જાણીએ છીએ કે અક્ષરધામ નિમિત્તે અક્ષર પત્રિકા આપણે બહાર પાડેલી, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 250 રૂપિયાની એવી, અને કાર્યકર્તાઓને બધાને આપણે આપેલી. અને જેને જેની સાથે કંઈક નાનો મોટો થોડો ઘણો સંબંધ હોય એમની પાસેથી આ સેવા ભેગી કરવાની. એ સંદર્ભની અંદર બચત કુંભનું આયોજન કરેલું. એ સંદર્ભની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે રકમની બચતનું પણ કાર્ડ ભરવાનું શરૂ કરેલું. આ બધું ચાલતું હતું. હવે જેમણે પોતે આટલી બધી અક્ષરધામની રચના કરવાની અંદર આર્થિક પાસાએ કરીને બધી જ રકમ ભેગી કરવા માટેના આયોજનો કર્યા હોય અને એ જ અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થાય તો ગમે તેવાને છાતી ઉપર ગોળી વાગે ને એટેક આવે ને ઉપડી જાય એવું થાય. જોયા મોટા પુરુષનો ગુણ એટલે મહારાજ કરતા છે. ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થયું છે. માટે આપણે કોઈએ ત્યાં આગળ ઈંટનો જવાબ કંઈ પથ્થરથી આપવાનો નથી. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ આપણે ધૂનની અંદર બધાએ ગોઠવાઈ જાઓ, પ્રાર્થના કરો સ્મૃતિ મંદિરે કે જેટલા કોઈને ત્યાં આગળ ઘાયલ થયા હોય એને જલ્દી સારું થઈ જાય, અને કેટલાક ત્યાં આગળ મૃત્યુ પામ્યા હોય તો એને અક્ષરધામમાં મહારાજ પોતાની સમીપે બિરાજમાન કરે. આ પ્રકારે પ્રાર્થના કરવાનું પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ શરૂ કર્યું અને સંતો પાસે પણ કરાયું. અને તે પછી તરત જ બીજી મીટિંગ શરૂ થઈ. અક્ષરમુનિ સ્વામી સાથે બેસવાનું હશે એટલે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ગુણ કેટલો સર્વોપરી ગુણ કહેવાય કે આવી વિપત્તિ આવી છે છતાંય પણ સ્થિર અને ધીર રહેશે. એવું નથી કે અક્ષરધામની ઉપર પથ્થરો ઉપર જ્યાં ત્યાં બીજી જગ્યાએ આ ગ્રેનાઇટ બોમ્બ નાખ્યા છે, ફાયરિંગ કર્યું છે અને દર્શનાર્થીઓ આવ્યા છે એમાંથી ઘણા લોકો ત્યાં આગળ મૃત્યુ પામ્યા છે. એ એમના મૃત્યુ પામવાથી સ્વામીશ્રીના અંતરની અંદર વેદના તો હતી જ, પરંતુ એના માટે થઈને પ્રાર્થના અને કરતાપણું બહુ મહત્વની બાબત એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય.
અને એ સંદર્ભની અંદર તો ઘણા બધા હિન્દુ સનાતન ધર્મની અંદર જુદી જુદી પ્રકારના ક્ષેત્રો ચલાવતા હોય એ બધા એના વારાફરતી ફોન આવવા માંડ્યા કે ભાઈ આ પ્રમાણે કે હિન્દુ ધર્મનું એક જબરજસ્ત અક્ષરધામ તુલ્ય જેવા મંદિરને વિશે આ પ્રમાણે આતંકવાદી હુમલો થયો છે, તો અમે તમારી પડખે છીએ, તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને પણ કહ્યું કે તમારી ભાવના બહુ સારી છે અને અમને પણ તમે બળ અને હિંમત આપો છો, પણ આપણે કંઈ એનો બદલો લેવો નથી. અને તમે પણ તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે જે કંઈ બન્યું છે એની અંદર વધારે ન બને, અને બન્યું છે એની અંદર જેટલા ઘાયલ થયા છે જલ્દી સાજા થાય, અને જેટલા મૃત્યુ પામ્યા છે એ બધાને ભગવાન એના આત્માને શાંતિ આપે. અને એ સંદર્ભની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સમાચાર પત્રની અંદર અને ટીવીની અંદર અપીલ કરી. અને આના સંદર્ભની અંદર આપણે કોઈએ ઉગ્રતા લાવીને ખોટું પગલું ભરી બેસવું નહીં. જે કંઈ બન્યું હશે એ ભગવાનની ઈચ્છાથી બન્યું હશે. આવો જે સદગુણ વિચાર કરીએ ને તો સ્વામી કહે છે કે દુનિયાની અંદર ભાગ્યે જ તમને જોવા મળે. તેના પછી તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાંધીનગર અક્ષરધામને વિશે આવ્યા. જો એમના અંતરની અંદર ભગવાનનું કરતાપણાની દ્રઢતા હતી તો આપણા સત્સંગની અંદર અને રાજકીય અને સામાજિક અને ઉદ્યોગપતિઓ બધા જ શ્રદ્ધાંજલિ સભાની અંદર 25,000 જેટલું માનવ મેળામણ ઉમટેલું હતું. આતંકવાદીની ઈચ્છા કદાચ પૂરી ન થઈ હોય, અધૂરી રહી હોય, તો બીજા આતંકવાદીઓ આટલા બધા માણસોનું એકત્રીકરણ થયું હોય ને એની અંદર આવીને પાછો બોમ્બ ભડાકા કરે તો કેટલું મોટું એની ઈચ્છા પ્રમાણે કામ કર્યું કહેવાય. પણ એ ભગવાન નહીં થવા દે એવા એક દ્રઢ વિશ્વાસથી જ આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળની સભા થઈ. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે જગ્યા ઉપર આ પ્રમાણે કહેવાય છે કે જે લોકો મૃત્યુ પામ્યા હતા તે જગ્યા ઉપર પ્રસાદીનું જળ લઈને છાંટીને પ્રાર્થના કરી કે મહારાજ, આવા પવિત્ર ધામને વિશે જ્યારે આવા આતંકવાદીના અવળા વિચારે કરીને આ લોકોને ગોળીબાર કર્યા છે, તો એના આત્માને પરમ શાંતિ મળે, એનું કલ્યાણ થાય એવી પ્રાર્થના પણ કરી. મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ ભક્તિ વિશેષ વૃદ્ધિ પામે. એના સંદર્ભની અંદર આ બધા ગુણ છે, આ પ્રમુખ સ્વામી મહારાજના ગુણાતીતપણાના ગુણ. એ તો બરાબર છે. હવે આટલેથી તો બધું આપણે એમ કહ્યું ચાલો આપણે આમાં જે કંઈ કામ કરવાનું હતું કરી લીધું. પણ સ્વામીશ્રી પોતે ચાલતા ચાલતા ત્યાં આવે છે ને ત્યારે જે સાથે સંતો હશે એમને પૂછ્યું કે કમાન્ડોઝ આવ્યા હતા અને એ લોકોએ એની સાથે 2 આતંકવાદીઓને ક્યાં આગળ કહેવાય છે કે એને માર્યા હતા. ત્યારે સંતો સમજી ગયા કે બાપાને ત્યાં પણ જવાની ઈચ્છા છે. અને તે વખતે સંતોએ કહ્યું કે બાપા એ તો એવી જગ્યા છે ને કે જે જગ્યા ઉપર આપણે પગ મૂકી શકીએ નહીં એવી અવાવરી જગ્યા થોડી પડી છે.
પુષ્કળ પ્રમાણમાં વિચિત્ર પ્રકારનું ઘાસ પણ ઉગેલું છે, કારણ કે ભાદરવો મહિનો હતો. સ્વામી કે ભલે ન હોય, આપણે ત્યાં જઈએ. ગયા. પ્રસાદીનું ઠાકોરજીનું જળ એ જગ્યા ઉપર છાંટીને પ્રાર્થના કરી કે હે મહારાજ, ઓલા બે જે લબરમુછિયા આતંકવાદીઓને અહીંયા આગળ કમાન્ડો જે ઢીમ ઢાળી નાખ્યા હતા, એનું આપ સારું કરજો અને આવો વિચાર વિશ્વની અંદર કોઈને ન આવે એના માટે પ્રેરણા અને સદબુદ્ધિ આપજો, એમ કરીને સ્વામી પોતે ત્યાં આગળ પ્રાર્થના કરી. આ ગુણ ગ્રહણ કરે ને આવા ગુણોનું ગાન કરે, ગુણોનું વિચાર અને મનન કરે. અઘરી કલમ છે. આટલું બધું કરવા છતાંય પણ એને એની ભૂલને માફ કરી દેવી, એની સામે કોઈ પણ પ્રકારની બદલો લેવાની અનુકૂળતા પણ મળતી હોય તો જતી કરીને પણ આ ગુણાતીત સત્પુરુષ આવું કાર્ય કરે. એટલે મોટા પુરુષ એટલે માત્ર ને માત્ર દેહે કરીને મોટા છે એમ નહીં, આવા ગુણો વડે કરીને મોટા છે. આપણને લાગે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષની ઉંમરની અંદર સંસ્થાના પ્રમુખ બનાવ્યા, તો શું કંઈ શાસ્ત્રીજી મહારાજ કંઈ એવા નાના એવા નારાયણ સ્વરૂપદાસમાં મોહ પામ્યા હતા? એવું નહીં. સંત સ્વામી કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા કે દરેક જીવ પ્રાણી માત્રને ઓળખે અને એ પ્રમાણે એની પાસે સેવા લેતા. ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વયં અક્ષરધામમાંથી આવેલા પુરુષ, અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે નાના એવા નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ બનાવ્યા. જેવા પ્રમુખની ચાદર ઓઢાડીને એવા ગુણો એ ગુરુહરિ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજની અંદર જે મૂર્તિની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે તમામ અંગો અંગની અંદર જીવનું સ્થાપન કરવામાં આવે છે. એમ ગુણાતીત ગુરુવર્યોના ગુણોનું સ્થાપન ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે કરી દીધું. અને એના કારણે કરીને આપણને ખબર પડે કે આવા સંજોગોની અંદર પણ એ પોતાની બ્રાહ્મી સ્થિતિની અંદર સ્થિર રહે છે. અને એવા સંજોગ આવે ત્યારે ભગવાન જ કરતા છે, ભગવાનની ઈચ્છાથી થયું છે, એમાં આપણું કાંઈ ચાલે નહીં. આ બધા જે ગુણોનું દર્શન આપણને સહેજે સહેજે થાય છે ત્યારે આપણે વિચાર કરવાનો કે એવા જે પ્રસંગો છે એનું આપણે અંતરની અંદર મનન ચિંતન કરીએ, સ્મૃતિ કરીએ, તો આપણા જીવનની અંદર આપણને ભગવાન પ્રત્યેની ભક્તિ વિશેષ ને વિશેષ દ્રઢ વૃદ્ધિ પામતી જાય. એટલે એટલા માટે થઈને મહારાજ પોતે આવા ગુણાતીત સત્પુરુષને મોકલે છે અને એ સત્પુરુષ દ્વારા આપણા જીવનની અંદર આપણી ભક્તિને વૃદ્ધિ પ્રાપ્ત થાય. કેટલામાં? સ્વામી કે એના ગુણ જ ગ્રહણ કરવાના. કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મમલ વાસ લેશે રે. યોગીજી મહારાજ ઘણી વખત એમની આ લાક્ષણિક શૈલીની અંદર
આ પંક્તિનું ગાન કરતા પણ આપણને સમજાવે છે કે આવા સત્પુરુષના ગુણ આપણે ગ્રહણ કરીએ. આ સંત બહુ સારા. તો એમાંથી શું થાય? ધીમે 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 જેમ જમીનમાં વાવેલું બીજ છે એ પાણી અને જમીનના સંયોગે કરીને એ ઉગીને બહાર નીકળે છે અને એમાંથી સરસ મજાનો ફસલ આપણને તૈયાર થઈને મળે છે. એમ ગુણાતીત પુરુષ, મોટા પુરુષના ગુણ ગ્રહણ કરીએ એમ એમ આપણામાં પણ વિશેષ ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.